તક્ષશિલા ઘટના હોય, હાલની ઘટના હોય, ઝૂલતો બ્રિજ હોય કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન, આ દરેક ઘટનાઓએ આપણે બધાને હચમચાવી નાખ્યા છે, અંદરથી હચમચાવી નાખ્યા છે. 8000 ડિગ્રી જે તાપમાનમાં લોકોના શરીર બળીને ભડથું થઈ ગયા, અમુક લોકોના અંગો બી હજી નથી મળ્યા. આટલી ભયાનક ઘટનાઓ, નાના નાના ભૂલકાઓ, લોકો કે જેના અંગો પણ હાથમાં નથી આવ્યા, એટલી ભયાનક દુર્ઘટનાઓ. સર્વપ્રથમ તો આપણે સર્વે આપણા જે ઈષ્ટ દેવો છે એમને પ્રાર્થના કરીએ કે આ તમામ લોકોને આત્માને શાંતિ આપે, તેમના પરિવારને આ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપે. પરંતુ આપણે જોઈ છે કે આવી ઘટનાઓ ઘટે છે, એક રીતે જોવા જઈએ તો કુદરતી નહીં પણ માનવ સર્જિત ઘટનાઓ કહી શકાય. અને આ માનવ સર્જિત ઘટનાઓમાં આમ જોવા જઈએ તો જે તે જગ્યાના જવાબદાર લોકોનો, સાથે તંત્રનો વાંક હોય છે, પણ સાથે સાથે આપણો પણ વાંક હોય છે. આપણે આપણા ભૂલકાઓને લઈને આપણે મોલમાં જતા હોઈએ છીએ, સિનેમા જોવા જતા હોઈએ છીએ, ઘણી એવી જગ્યાએ જતા હોઈએ છીએ, પરંતુ આપણે હજી સુધી ક્યારેય ચેક નથી કર્યું. એમાં હું બી આવી જાઉં છું, બધા આપણે આવી જાય છે, ક્યારેય એવું ચેક નથી કર્યું કે આમાં સેફટી સલામતી માટેની શું વ્યવસ્થાઓ છે. આપણે ઘણી જગ્યાએ જોયું હોય છે કે જ્યાં આખો નકશો, જ્યારે આપણે ગેટમાં પ્રવેશ કરીએ ત્યાં જ આખો નકશો મૂકેલો હોય છે કે આ આખો જે જગ્યા છે તેનો નકશો છે, પણ આપણે ક્યારેય એ જોવાની તસ્દી નથી લીધી. પણ એ નકશો એટલા માટે મૂકવાનો એનો ઉદ્દેશ્ય હોય છે કે આપણને ખબર પડે કે જ્યારે પણ કોઈ આવી ઘટના ઘટે તો આનો એક્ઝિટ ક્યાં છે, ક્યાંથી આપણે ક્યાં નીકળી શકીએ છીએ. આપણે બસ જે એન્જોયમેન્ટ કરવા ગયા હોય છે આપણું ટોટલી ફોકસ એમાં હોય છે. આપણા બાળકો જ્યારે પ્રવાસમાં જાય છે ત્યારે સ્કૂલને પણ એટલું ખાસ પૂછવું જોઈએ કે ત્યાં સેફટીની સલામતી શું છે. સ્કૂલ દ્વારા પણ એક સિગ્નેચર કરાવી લેવામાં આવે છે, અમારી કોઈ જવાબદારી નહીં. તો શું લેવા આપણે આપણા ભૂલકાઓને મોકલીએ? એક બાજુથી સ્કૂલ આપણે એમ કહેશે કે ભૂલકાઓને મોકલવું જોઈએ, એમનો માનસિક વિકાસ થાય, એક બાજુથી આપણી પાસેથી સાઇન કરાવી લે છે. તો સ્કૂલને પણ કેવું છે કે જ્યાં પૂર્ણ સેફટી હોય એવી જગ્યા હોય તો જ અમે અમારા બાળકોને પ્રવાસે મોકલશું, જેથી કરીને જે હાલની જેવી ઘટના બની એવી ન ઘટે. તક્ષશિલા છે, ટીઆરપી ગેમ ઝોન છે, ઝૂલતો પુલ છે, સેફટી આપણે ચકાસવી જોઈએ કે કોઈ સર્ટિફિકેટ છે. કેમ જે ફૂડનું છે તો દરેક શોપમાં ફૂડ સર્ટિફિકેટ ફરજિયાત લગાવેલું હોય છે, આપણે એ પણ ચેક નથી કરતા. તો એક કહેવાય ને કે સરકાર એનું કામ કરશે, એની પ્રોસેસ કરશે, એ નિયમો સખ્ત કરશે, પણ આપણી એક માતા પિતા તેમજ એક નાગરિકોની એક જવાબદારી છે. આપણા દરેક જગ્યાઓએ આપણે ખુદ જોવું પડશે. આપણે પણ આપણી સેફટી સલામતી આપણા પરિવારની અને અન્ય લોકોની માટે એકવાર જ્યારે કોઈ બી આવી જગ્યાએ જતા હોય તો સેફટી ઇસ્યુઝ પહેલાં ચેક કરીશું જાગ્યા ત્યારથી સવાર, જેથી કરીને આવી ઘટનાઓ ન ઘટે. ટીઆરપી ઝોન તેમજ આવી દરેક ઘટનાઓના જે તમામ જેટલા લોકો છે ને હું પ્રાર્થના કરીએ આપણે સૌ લોકો કે એમના આત્માને શાંતિ આપે, અને આપણે હવે એવી પણ પ્રયાસ કરીએ કે હવે ના ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. તો વિડીયોને લાઇક જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અન્ય લોકો સુધી પણ આ વાત પહોંચાડશો તેવી વિનંતી છે સૌને.